નમસ્કાર, હું કૃષ્ણા. આપના ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા સેશન્સ કોર્ટે 2023માં વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની કેદ અને 25,000ના દંડની સજા કરી છે. હવે ચૈતર વસાવા પર આરોપ હતા કે તેમણે વન વિભાગના અધિકારીઓને ઘરે બોલાવી મારપીટ કરી હતી, ખંડણી માંગી હતી, હવામાં ફાયરિંગ કર્યું હતું. હવે ચૈતર વસાવા હાઈકોર્ટમાં જશે, પણ તેમનું ધારાસભ્ય પદ તો રદ થઈ ગયું, કારણ કે 2 વર્ષથી વધુની સજા છે, જેમ રાહુલ ગાંધી સાથે થયું હતું. 23/5/2023ના રોજ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2019ના તેમના મોદી સરનેમ નિવેદન સંબંધિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવી તેમને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી. હવે રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951ની કલમ મુજબ જો કોઈ સાંસદ કે ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તે વ્યક્તિની સદસ્યતા અયોગ્ય ઠરે છે. પણ ચૈતર વસાવા આ એક્શનથી બચવા કે પછી ભવિષ્યના આગામી કોઈ એક્શનથી બચવા માટે એક નિર્ણય લઈ શકે છે. એ છે ભાજપમાં જોડાવાનો, પાર્ટી વિથ ડિફરન્સમાં જોડાવાનો, જેમ હાર્દિક પટેલે કર્યું. ભાજપમાં જોડાયા પછી હાર્દિક પટેલ પર લાગેલ રાજદ્રોહનો કેસ પરત ખેંચાઈ ગયો, બીજા કેસ પણ ખતમ કરી દેવાયા. ભાજપ સામે જ લડ્યા હતા અને હવે આજે ભાજપમાંથી ધારાસભ્ય છે. એટલે એક વોશિંગ મશીન છે જેમાં તમારા બધા જ દાગ ધોવાઈ જાય છે, સાચા હોય કે ખોટા. હિમંતા બિસ્વા શર્મા આસામના મુખ્યમંત્રી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે 2014-15માં સરદાર ચીટફંડ કૌભાંડના આરોપ લાગ્યા હતા. ભાજપમાં આવ્યા બાદ તપાસ બંધ થઈ ગઈ. મુકુલ રોય છે, શુભેન્દુ અધિકારી છે, મહારાષ્ટ્રના નારાયણ રાણે છે, જ્યોતિરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી, જેમના પર 9 સિંચાઈ પ્રોજેક્ટમાં કૌભાંડના આરોપ હતા. 2020માં એમપીમાં કોંગ્રેસને તોડ્યા બાદ ભાજપમાં આવ્યા બાદ વોશિંગ મશીનમાં ધોવાઈ ગયા અને કેન્દ્રીય મંત્રી પણ બની ગયા. મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર છે, જેમનું જાન્યુઆરીમાં નિધન થયું. તેમના પર ભ્રષ્ટાચારના ખૂબ બધા આરોપો હતા, ગંભીર આરોપ હતા. ભાજપે આરોપ લગાવ્યા હતા, પણ ભાજપ સાથે સરકાર બનાવી ડેપ્યુટી સીએમ બની ગયા. આ મામલે લોકસભા ચૂંટણી વખતે મેં ગૃહમંત્રી અમિત શાહને એક ઇન્ટરવ્યુમાં સવાલ કર્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે અજીત પવાર સામેના કોઈ કેસ પાછા નથી ખેંચાયા, ન્યાયપાલિકાનું કામ કરશે. કે ભારતીય જનતા પાર્ટી જે નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવે છે, અજીત પવારથી માંડીને અશોક ચવ્હાણ, એ બધા જ નેતાઓ સાથે સત્તામાં હાથ મિલાવે છે, તો તમને નથી લાગતું કે આ વિચારધારા સાથે પછી એક રમત થાય છે? ના, અમે એમનો કોઈ કેસ કોમ્પ્રોમાઇઝ નથી કર્યો. એમના કેસો ચાલુ છે, કોર્ટનું જજમેન્ટ આવે ત્યારે અમે એની પર નિર્ણય કરીશું. હવે આ જ મુદ્દા પર 3 વર્ષ પહેલા પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, જેની લિંક હું નીચે મૂકું છું, કેમ કે આવું થાય છે. સવાલ ઉઠે છે કે ભાજપમાં આવતા ડાઘ સાફ કેમ થઈ જાય છે. હવે ઘણા કહેશે કે કાર્યવાહી તો ન્યાયપાલિકા કરે છે, જ્યુડિશરી કરે છે, તો પછી ભાજપના કે ભાજપમાં આવેલા એવા કેટલા નેતાઓ છે જેમની સામે કાર્યવાહી થઈ હોય, તેમનું સભ્યપદ રદ થયું હોય અને તેમની જેલમાં મોકલાયા હોય. નમસ્કાર.